રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો હવે પ્રસંગ આવે છે વ્રજ કો શ્વાન હું બડ ભાગી. શ્વાન એટલે કૂતરો થાય, મતલબ વ્રજના કૂતરાઓ પણ ભાગ્યશાળી છે. વાહ. કારણ કે એમને વ્રજમાં જન્મ લીધો છે. વ્રજના કૂતરા શા માટે ભાગ્યશાળી છે? તો કે એ હાલતા ચાલતા રાધા નામ સાંભળશે, સંતોની ઉચ્છિષ્ટ પ્રસાદી જમશે. સંતોની જે પ્રસાદી છે એ પ્રસાદી તો કૂતરાઓ જમવાના જ છે. બિલકુલ. એટલે સંતોની ઉચ્છિષ્ટ પ્રસાદી જમશે, પ્લસ રજનો સ્પર્શ થશે, અને પ્લસ ક્યારેક ક્યારેક ઈ રાધા નામ સાંભળશે સંતોના મુખેથી. એટલે વ્રજના કૂતરાઓ વાસ્તવમાં ભાગ્યશાળી છે, નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. સુખરામ બાબાના ગુરુજી એમ કેતા કે કોઈ વ્યક્તિની ભક્તિ અધૂરી રહેશે ને તો એ વ્યક્તિ વ્રજમાં જ કૂતરા બિલાડા બનશે, અને સંતોની ઉચ્છિષ્ટ પ્રસાદી ખાઈ ખાઈને એનું પણ કલ્યાણ થઈ જશે. વાહ. એટલે એટલું તો નક્કી છે કે બ્રજની અંદર ગમે યોનિમાં જન્મ મળે છે ભાગ્યશાળી. અહીંના વૃક્ષ બની જાય, લતા પતા બની જાય, જે કાંઈ બની જાય છે ભાગ્યશાળી, એને રાધે 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 સાંભળવા મળશે. આવી વસ્તુ છે. તો ગયા પ્રસાદ પંડિતજી જ્યાં જંગલમાં રહેતા ત્યાં કૂતરા હતા એક બે, અને ભાગ્યશાળી કૂતરા પાછા. ભાગ્યશાળી એવા કે ક્યારેક ગયા પ્રસાદ પંડિતજી સાથે એ આખી ગોવર્ધનની પરિક્રમા કરે. અમારા સદગુરુદેવ પણ ગેહવરવનની પરિક્રમા કરે છે, તો એના ભેગો એક કૂતરો પરિક્રમા કરે છે. નજરે જોયું અમે, એટલે કઈ છીએ. અમારા બાબાના દરવાજે એક સફેદ કૂતરો રહે છે. એ સફેદ કૂતરો ક્યારેક ક્યારેક આખી પરિક્રમા કરે બાબાની હારે. મેં મારી નજરે જોયેલું છે પાછું, એટલે તો કેમ ખોટું કેવું. બિલકુલ. તો આ બધા છે ને યોગ ભ્રષ્ટ જીવ હોય છે. પાછળ એને ખૂબ ભજન કર્યું હોય, પછી કોઈ કારણસર વ્રજમાં આ રીતે બન્યા હોય, પણ એનો 1-2 જન્મમાં 5 જન્મમાં ઉદ્ધાર જરૂર થઈ જાય છે. કારણ કે જે મહાપુરુષની શરણમાં આવી ગયો, પછી કૂતરા બિલાડાથી લઈને કોઈ પણ હોય, એનો ઉદ્ધાર નિશ્ચિત છે. અરે સંતની દ્રષ્ટિ પડી જાય તો એ ઉદ્ધાર થઈ જાય છે. તો અમારા બાબા તો કૂતરા વાંદરાઓને કેવો પ્રેમ કરતા હોય છે. ઉદ્ધાર નિશ્ચિત છે. એટલે વ્રજના કૂતરાને એ બનવું સારું. આવા સંતની દ્રષ્ટિ પડી જાય તો પણ કલ્યાણ થઈ જાય છે. તો એક કૂતરો ગયા પ્રસાદ પંડિતજી ભેગો ગોવર્ધન પરિક્રમા કરતો. હવે એક વખત એવું બન્યું કે એક કીર્તન મંડળી રોજ પરિક્રમા કરતી ગોવર્ધનની. એટલે રોજે રોજ એ કીર્તન મંડળી પરિક્રમા કરે ને, એટલે એના ભેગો એક કૂતરો આવે. કૂતરો આવી ગયા પ્રસાદ પંડિતજી પાસે આવી, એના પગ પાસે માથું નમાવીને પાછો કીર્તન મંડળી ભેગો વયો જાય, કીર્તન કરતો કરતો. આવી રીતે રોજ ગયા પ્રસાદ પંડિતજીને પ્રણામ કરવા આવે એ કૂતરો. વાહ. કીર્તન મંડળીનો. તો એક વખત શું બન્યું, આ પૂછ્યું, એના શિષ્ય કૃષ્ણદાસે પૂછ્યું કે ગુરુજી આ કૂતરો રોજ તમને પ્રણામ કરવા આવે છે, એનું કારણ શું હે? તો ગયા પ્રસાદ પંડિતજી કે આનાથી છે ને કઈક ભૂલ થઈ ગઈ હોય, એટલે એને કૂતરો બનવું પડ્યું હોય. બાકી આ પાછલા જન્મનો ભગત છે કે ભગત હોય ને ઈ જ આ રીતે દંડવત પ્રણામ કરે કે ગયા પ્રસાદજી કે. બીજા પ્રાણીઓને દંડવત કરવાનું હુજતું નથી, પણ આને હુજે છે. એટલે એ નક્કી છે કે આ કોઈ દૈવી પ્રાણી છે, અને ભૂલો ભટકો કૂતરો બની ગયો છે કોઈ અપરાધના કારણે. પણ ધીરે ધીરે આ રીતે પરિક્રમાને લગાવતો રહેશે ને તો ધીરે ધીરે એનો ઉદ્ધાર થઈ જશે.
એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. હવે ગોવર્ધનમાં એક બંગાળી સંત રહેતા હતા. એ બંગાળી સંત પરિક્રમા કરવા નીકળે ને એટલે ભેગો કૂતરો રાખે એટલે રસ્તા વચ્ચે બીજા કૂતરા હેરાન ન કરે. હા, બંગાળી સંત પોતાની સાથે કૂતરો રાખતા એમ. તો ઈ કૂતરો કેવો હતો? ઈ બંગાળી સંત ગયા પ્રસાદ પંડિતજીના દર્શન કરવા આવે ને હા, એટલે ઈ કૂતરો પટ 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 કરીને દરવાજો ખખડાવે ગયા પ્રસાદ પંડિતજીનો. હા, અને ગયા પ્રસાદ પંડિતજી દરવાજો ખોલી અને એને એક લાડવો ખવડાવી દે ને પછી વયો જાય. હા, નિત્યનો નિયમ. ઈ બંગાળી સંત ગયા પ્રસાદજીના દર્શન કરવા આવે એટલે પેલા કૂતરો પોતી જાય ને મોઢું મારીને દરવાજો ખખડાવે. હા, પંડિતજીને ખબર પડી જાય કે ઓલો કૂતરો આવી ગયો છે એટલે દરવાજો ખોલીને એને લાડવો ખવડાવતા. હા, અને લાડવો ખાઈ લે ને પછી બે જણા વયા જતા દર્શન કરીને સંત નહીં. હા, અને માનો કોઈ હરિનામનું કીર્તન કરતા કરતા નીકળે ને તો આ કૂતરો એના ભેગો હુકરી ભરે, હરી હરી પોતાની અવાજમાં વાહ, હરી હરી બોલે. હા, આમાં લખ્યું છે એ જ હું વાંચીને કઉ છું. હા, કહેવાનો ભાવ શું છે કે આવા ઈ સમજદાર કૂતરા હતા. એક તો ગયા પ્રસાદ પંડિતજી ભેગો પરિક્રમા કરતો, એક કીર્તન મંડળીમાં આવતો પ્રણામ કરવા, અને એક રોજ લાડવો ખાઈ જતો. હા, આ ત્રણ કૂતરાના અનુભવ આમાં લખ્યા છે. અને ઓલો લાડવો ખાવા વાળો કૂતરો તો છે ને, ક્યારેક ગયા પ્રસાદ પંડિતજી બહારે ગયા હોય, આડા ચૂકા ગયા હોય ને તો એના શિષ્ય કૃષ્ણદાસ પાસે જાય અને ત્યાં જઈને માથું પછાડે. હા, મતલબ લાડવો દે લાડવો દે. કઈ ગયા પ્રસાદ પંડિતજી દૂર હોય ને તો કે कृष्णदास अरे ओ भैया देखिए तुम्हें ढूंढी रही है याकू प्रसाद दे दे. હા, કૃષ્ણદાસ ને કહેતા એ કૃષ્ણદાસ જો કૂતરો તને ગોતે છે એને એના ભાગનો પ્રસાદ આપી દે કે. હા, એટલે એ પ્રસાદ લઈ જાય. આ રીતે ગયા પ્રસાદ પંડિતજીને ત્યાં કૂતરાઓ હેવાયા થયા હતા. હા, અને સંત તો જુઓ કરુણામય હોય, કૂતરા બિલાડામાં ભગવાન જેવો જ પ્રેમ રાખતા હોય એટલે હેવાયા તો થાય ને. હા, કારણ કે સંત કોઈ જીવનો અનાદર ન કરે. બિલકુલ. કૂતરા બિલાડા બચ્ચા બાળકો આ તે બધા પ્રત્યે એને સમાન પ્રેમ જ હોય. હા, સમાન પ્રેમ હોય, ભેદભાવ નથી હોતો. એટલે જ ગીતાજીમાં ભગવાને શ્લોક બોલ્યા છે કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે કવિ હસ્તિની સુની ચેવ સ્વપાકે પંડિતા સમદર્શિનઃ. હા, વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણે, મતલબ વિદ્યા વિનયથી સંપન્ન કોઈ બ્રાહ્મણ હોય તો તમારો એમાં કેટલો ઊંચો ભાવ હોય. હા, કે આ વિદ્યા વિનયથી સંપન્ન બ્રાહ્મણ છે એટલે ઈ બ્રાહ્મણ પ્રત્યે તમારો છે ને ઊંચો ભાવ હશે. બિલકુલ. તો કે વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણે ગવિ હસ્તિની, ગવિ એટલે ગાય, હસ્તિની એટલે હાથી. તો કે વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણમાં જેટલી તમારી શ્રદ્ધા છે એટલી શ્રદ્ધા ગાયમાં અને હાથીમાં હોવી જોઈએ. હા, બેયના હાથમાં એક જ છે, અલગ નથી. આવી વસ્તુ છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે કવિ હસ્તિની સુની ચેવ સ્વપાકે. સુની ચેવ એટલે કૂતરો, સુની એટલે કૂતરો, અને સ્વપાકે એટલે કૂતરાનું માંસ ખાવા વાળો ચાંડાલ. હા, કૂતરામાં જેટલા બ્રાહ્મણમાં પ્રેમ છે એટલો જ માંસ ખાવા વાળા ચાંડાલમાં પણ તમારો પ્રીતિ હોવી જોઈએ કે એમાંય ભગવાન છે. હા, હા, પછી સંગ આપણે ન કરીએ તો ચાલે. બરાબર. કૂતરાનું માંસ ખાતો હોય ને એનો સંગ નથી કરવાનો, પણ ભગવાન તો એમાંય હરખા છે ને, એ તો તમારે જોવું જ પડશે. હા, એમાં નહીં ચાલે. એટલે સુનિચેવ સ્વપાકે પંડિતા સમદર્શિનઃ. મારો પંડિત ભક્ત બધાયમાં સમદર્શન હોય છે. તો ગયા પ્રસાદ પંડિતજી કૂતરામાં પણ સમદર્શી હતા. એટલે જ કૂતરાને લાડવો ખવડાવતા, વાલ કરતા, પ્રેમ કરતા. અમારા સદગુરુદેવ ભગવાન પણ આવું કરતા. હા, કરે છે, હજી પણ કરે છે. પ્રાણી પશુ પક્ષી પ્રત્યે નહીં, નાના બાળકો પ્રત્યે એટલો પ્રેમ. હા, કારણ કે એની દ્રષ્ટિ સમાન બની ગઈ છે એટલે ઈ આ બધું કરી શકે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી.
આવો બંદર એક વિજય કૃષ્ણ ગોસ્વામી પાસે પણ હતો. હા વિજય કૃષ્ણ ગોસ્વામી કરીને પશ્ચિમ બંગાળમાં એક બહુ મોટા મહાપુરુષ થયા છે. હા બહુ જ મોટા મહાપુરુષ થયા છે. તો એની બાજુમાં એક વાંદરો રહેતો. એ વાંદરો શું કરે, એક લોટો ઉપાડી જાય, કઈક ધોતી ઉપાડી જાય, બધું ઉપાડીને છત ઉપર મૂકી દે. હા છત ઉપર પડ્યો રહેતો ને છત ઉપર મૂકી દેતો. તો એક વખત શું થયું, વિજય કૃષ્ણ ગોસ્વામી નું કમંડલ જ લઈને છત ઉપર વયો ગયો. હા અને અહીંયા વિજય કૃષ્ણ ગોસ્વામી ગોતે કે કમંડલ ક્યાં છે, કમંડલ ક્યાં છે. તો એનો શિષ્ય કુલદાનંદ બ્રહ્મચારી કહે છે કે ગુરુજી, તમારું કમંડલ તમારો ભાઈબંધ છત ઉપર લઈ ગયો હશે કે. હા હવે છત ઉપર જવા માટે પગથિયા હતા ને, સીડી હતી. વિજય કૃષ્ણ ગોસ્વામી નું જાડું શરીર એટલે ચડી ન હકે. હા તો વિજય કૃષ્ણ ગોસ્વામી શું કર્યું, ફળિયામાં નીકળ્યા તો ઓલો વાંદરો દૂર બેઠો હતો. તો વાંદરાને કીધું કે અરે ઓ ભાઈબંધ, યાર મારો તું ઓલો શું કે કમંડલ લઈ આવી કે, એના વગર મારે પાણી પીવામાં અને બધી તકલીફ પડે છે. હા તો વિજય કૃષ્ણ ગોસ્વામી નું જાણે કેમ માનતો હોય એમ વાંદરો આવ્યો, છત ઉપર ચડ્યો અને પાછું કમંડલ નીચે મૂકી ગયો. વાહ. વિજય કૃષ્ણ ગોસ્વામી ના ચરિત્રમાં આવે છે. હા હા બિચારા એ તો છત ઉપર ન ચડી શકતા, પણ વાંદરાને કીધું તો વાંદરો એ કમંડલ નીચે મૂકી ગયો. આવી બધી વાતો છે. એટલે કહેવાનો ભાવ છે, પ્રાણી પશુ પક્ષી બધા ભાગ્યશાળી છે જો સંતની નજીક જન્મ મળે, જો ધામની અંદર જન્મ મળે તો એ બહુ 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 અને બહુ સૌભાગ્યની વાત છે. હા ભલે એને ઉધાર